ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર ભાગ્યશાળી દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે સોમવાર છે અને સાથે જ આજે જેઠ અમાસનો પવિત્ર દિવસ છે. ભોળાનાથની કૃપા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ સર્વોત્તમ છે. આજના રાશિ ભવિષ્ય તરફ વધતા પહેલા ચાલો જાણી લઈએ આજના દિવસનું મહત્વ અને પંચાંગ. પણ આગળ વધતા પહેલા જો તમે અમારી સાથે નવા જોડાયા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં ઓ નમઃ શિવાય લખી તમારી હાજરી જરૂર નોંધાવજો. આજે સોમવાર 15 જૂન 2026 છે. આજે મૃગશીર્ષ નક્ષત્ર છે અને શૂલયોગ સવારે 8:55 સુધી રહેશે. સૂર્યોદય સવારે 5:41 અને સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા માંગતા હોવ તો આજના અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 વાગ્યાથી 12:54 સુધીનો શ્રેષ્ઠ છે. યાદ રાખજો, સવારે 7:22થી 9:04 સુધી રાહુકાળ રહેશે, જેમાં શુભ કાર્યો વર્જિત છે. તો ચાલો હવે જાણીએ તમારી રાશિની સ્થિતિ. પ્રિય મેષ રાશિના જાતકો, તમારી અદ્ભુત સંગઠન શક્તિ અત્યારે વિશેષ રીતે ખીલી ઉઠી છે. મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો કરી રહ્યું છે, જેનાથી તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે પૂરા ઉત્સાહ સાથે આગળ વધશો. અત્યારે તમે સકારાત્મક અને સર્જનાત્મક ઉર્જાથી ભરપૂર છો અને તમે એવી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો, જે બીજા લોકો માટે અશક્ય હોય. એકંદરે તમારું સચોટ આયોજન અને પ્રાથમિકતાઓ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તમારી પરિપક્વતા અને સમજદારી જોઈને આજે દરેક વ્યક્તિ પ્રભાવિત થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજનો શુભ રંગ પીળો છે અને બપોરે 2 થી 3:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી છે. તમારી કુંડળીમાં શનિ મજબૂત હોવાથી યોગ્ય ઉપાયો કરવાથી તમારા માર્ગમાં આવતા છુપા અવરોધો દૂર થશે. આજે પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી તમારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આ ગ્રહદશા તમારા દરેક કાર્યમાં તમને સફળતા અપાવશે. તમારી પાસે જે કંઈ સંસાધનો છે તેનો તમને અહેસાસ થશે અને તમે આજે તમારા સપના પૂરા કરી શકશો. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવી નવી કાર કે મિલકત ખરીદવાના યોગ આજે બની રહ્યા છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે ભૂતકાળમાં તમે કરેલી સખત મહેનતનું સકારાત્મક પરિણામ આખરે મળવા જઈ રહ્યું છે. આજનો તમારો શુભ રંગ ક્રીમ છે. આજે બપોરે 12 થી 1:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી રહેશે. આ વર્ષે રાહુનો મોટો પ્રભાવ તમારી લાગણીઓમાં ઉથલપાથલ લાવી શકે છે, તેથી શાંતિયંત્ર અથવા વિશેષ રત્નનો ઉપયોગ કરવાથી મનની શાંતિ જળવાશે. ઉપાય તરીકે આજે થોડો આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી તમને એકાંતમાં સમય વિતાવવો ગમશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજનો દિવસ આત્મનિરીક્ષણ અને તમારી આંતરિક આત્મનિરીક્ષણ અને તમારી આશક્તિઓને ઓળખવે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તમે તમારી અંદર છુપાયેલી પ્રતિભા અથવા બાબતોને ઉજાગર કરી શકશો અને તમારી સફળતા માટે તેનો ઉપયોગ કરી શકશો. આ સમયનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરજો, કારણ કે આવા દિવસો વારંવાર આવતા નથી. આ પરિવર્તન તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે, તેથી તમારા અગત્યના કાર્યોનું આયોજન તે મુજબ કરો. આજનો તમારો ભાગ્યશાળી રંગ પીળો છે. આખું વર્ષ તમારી કુંડળીમાં ગુરુ ગ્રહનો પ્રભાવ હોવાથી નવી સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષવા માટે કોઈ પવિત્ર ચિહ્ન અથવા યંત્ર સ્થાપિત કરો. માનસિક સ્પષ્ટતા માટે આજે ધ્યાન અવશ્ય કરજો. પ્રિય કર્ક રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારી આંતરિક શક્તિઓને ઓળખવામાં અને તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદરૂપ સાબિત થશે. આ સ્થિતિ તમારામાં નવો ઉત્સાહ ભરશે, જેનાથી તમે તમારી ઉર્જાનો સાચી દિશામાં ઉપયોગ કરી શકશો. તમારી કાર્યક્ષમતાના આજે ખૂબ વખાણ થશે અને તમે ચોક્કસપણે સફળતાના નવા શિખરો સર કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ ઉર્જાનો લાભ ઉઠાવો અને તમારા તમામ અટકેલા કામો આજે જ પૂરા કરી લો. સાંજનો સમય તમારા પરિવાર અને પ્રિયજનો સાથે વિતાવો અને સકારાત્મકતા વધારવા માટે તેમને પીળા ગુલાબ ભેટમાં આપો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારા બાકી રહેલા પ્રોજેક્ટ્સ સાંજે 5 વાગ્યા પહેલા પૂર્ણ કરી લેવા હિતાવહ છે.
આ વર્ષે ગુરુગ્રહ તમારા જીવનમાં મોટા પરિવર્તનો લાવી રહ્યો હોવાથી આધ્યાત્મિક ચિંતન તમારા મનને શાંત રાખશે અને સાચા નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે. આજનો ઉપાય: જૂના મિત્રોને મળો અને તેમની સાથે સમય વિતાવો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી કદાચ આ અઠવાડિયાના વિવાદો અને તણાવને કારણે તમે આજે ખૂબ જ થાક અનુભવશો. તમારા માનસિક સ્વાસ્થ્ય માટે તે બાબતો પર વધુ પડતો વિચાર ન કરવાનો પ્રયાસ કરો. આજનો દિવસ વસ્તુઓને હળવાશથી લેવા અને સંભવિત દલીલોથી બચવા માટે સારો છે. જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રિયજનો અને નજીકના મિત્રો સાથે ઝઘડા ટાળવા જોઈએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર, જ્યારે તમે તમારા મનમાં ચાલતા વિચારોને શાંત કરશો, ત્યારે તમને લાગશે કે તમારા ખભા પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે અને તમારા બ્લડ પ્રેશરમાં પણ ઘટાડો થશે. આજે તમારા જીવનસાથી તમને તેમનું વધુ આક્રમક અને થોડું ડરામણું સ્વરૂપ બતાવી શકે છે. આ વર્ષે રાહુના પ્રબળ પ્રભાવનો સામનો કરવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રક્ષા કવચ રાખો. ઉપાય તરીકે આજે કોઈ પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક પરંતુ થોડું રહસ્યમય રહેશે. જો તમે દિવસની શરૂઆતમાં જ આ ઉર્જાને સમજી લેશો અને તમારા લક્ષ્યો નક્કી કરી લેશો, તો તમે જોશો કે દિવસના અંત સુધીમાં તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ સફળતા તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરશે, જેનો તમારે તમારા હિતમાં ઉપયોગ કરવો જોઈએ. મિથુન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમે માનસિક રીતે શાંત અને ભાવનાત્મક રીતે સ્થિર અનુભવશો. આજે ભાગ્યના સાથ માટે લાલ રંગના કપડાં પહેરો. સવારે 10 થી 11 વાગ્યા સુધી જ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવને ઓછો કરવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી હિતકર રહેશે. ઉપાય તરીકે આજે કોઈ નવો શોખ કે રુચિ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે મિથુન રાશિમાં ચંદ્રની હાજરી તમને આર્થિક સફળતાના આશીર્વાદ આપશે. તમારા વ્યાપારિક સોદાઓમાં આજે તમને મોટો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે કોઈ નવા બિઝનેસ કરાર પર હસ્તાક્ષર કરવા માંગતા હોવ, તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. જો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર લગામ રાખવી જોઈએ, જેથી આર્થિક બોજ ન વધે. આ દિવસનો આનંદ માણવા માટે તમે મિત્રો અને પરિવાર સાથે નાનકડા પ્રવાસનું આયોજન કરી શકો છો. તમારા મહત્વના કાર્યો શરૂ કરવા માટે બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો સમય સૌથી ભાગ્યશાળી છે. જીવનમાં વધુ સકારાત્મકતા લાવવા માટે આજે આછા રાખડી રંગના કપડાં પહેરવાનું પસંદ કરો. વર્ષ 2026માં શનિની પ્રબળ ઉર્જાને શાંત અને સ્થિર કરવા માટે કોઈ ધાર્મિક ઉપાય કે રત્ન ધારણ કરો. ઉપાય: નિયમિત વ્યાયામ કરો, જે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર મિથુન રાશિમાં બિરાજમાન છે. તમારા સામાજિક સ્વભાવને કારણે આજે તમે તમારા મિત્રો સાથે આનંદ પ્રમોદમાં અને ઉત્સાહમાં જોવા મળશો. હાલમાં તમારા સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે, જેના કારણે તમારી આસપાસનું વાતાવરણ તમને ઘણું સંતોષ આપશે. આજે બને તેટલો વધુ સમય તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે વિતાવો. તમારા દિવસનું ભાગ્ય, શુભ રંગ, શુભ અંક અને શુભ રત્ન વિશેની સંપૂર્ણ માહિતી તમે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પરથી મેળવી શકો છો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો એવું લાગે છે કે આજે તમે તમારા પ્રિયપાત્રને કોઈ સુંદર સરપ્રાઈઝ આપીને ખુશ કરી દેશો અને તેઓ તમારા આ પ્રયાસોની ખૂબ પ્રશંસા કરશે. શનિના પ્રભાવને કારણે માનસિક સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. તેથી આજે ઉપાય તરીકે શાંત અને મધુર સંગીત સાંભળવું તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. પ્રિય ધનુ રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રની હાજરી આજે તમારા વિચારો અને સ્વભાવ પર નકારાત્મક અસર કરી શકે છે. એવી શક્યતા છે કે આ સમયે તમારા કોઈ પ્રિયજન સાથેના સંબંધોમાં તણાવ આવી શકે. આજે તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને નકારાત્મક લાગણીઓને તમારા પર હાવી થવા ન દો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે સંબંધોમાં સુધાર લાવવા માટે વાતચીતનું પ્રથમ પગલું તમે પોતે ભરો અને સમાધાનનો પ્રયાસ કરો. ભાગ્યમાં વૃદ્ધિ માટે આજે રોયલ બ્લુ એટલે કે ઘેરો વાદળી રંગ ધારણ કરો. બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળજો, કારણ કે આ સમય આજે તમારા માટે અશુભ હોઈ શકે છે. આખા વર્ષ દરમિયાન ગુરુ ગ્રહના આશીર્વાદ તમારી સાથે રહેશે. તેથી નસીબને સાથ આપવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર પાસે રાખો. આજનો ઉપાય: કૃતજ્ઞતા કેળવો અને ઈશ્વરનો આભાર માનો.
પ્રિય મકર રાશિના જાતકો, આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઈ રહ્યું છે. તેથી તમારે એવા લોકોથી બચવું જોઈએ જે તમારા પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આ લોકો તમારા મિત્રો, સહકર્મીઓ અથવા તમે જેમને સારી રીતે ઓળખો છો તેવા કોઈ પણ હોઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે દરેક વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે તે ક્યારેક બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. બીજી બાજુ, પારિવારિક સમસ્યાઓ ઉકેલવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારા પરિવારને સહકાર આપવાનો પ્રયત્ન કરો અને તેમની વાત સાંભળો, જેથી તમે શ્રેષ્ઠ ઉકેલ શોધી શકો. તમે તમારા મહત્વના કાર્યો સવારે 9થી 10 વાગ્યાની વચ્ચે શરૂ કરી શકો છો, કારણ કે તે આજે તમારા માટે સૌથી ભાગ્યશાળી સમય છે. નસીબને સાથ આપવા માટે આજે પીળો રંગ પહેરવાનો પ્રયત્ન કરો. રાહુના પ્રબળ પ્રભાવને કારણે ઉર્જા શુદ્ધિકરણ માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય તરીકે આજે તણાવપૂર્ણ વાતો કે ચર્ચાઓથી દૂર રહેવું. પ્રિય કુંભ રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવી શકો છો. આત્મચિંતન કરવાથી તમને જીવનના વ્યાપક પાસાઓને સમજવામાં મદદ મળશે અને તે તમારી પરિસ્થિતિઓને વધુ સારી બનાવવામાં સહાયક સાબિત થશે. જેમ જેમ વસ્તુઓ સુધરશે તેમ તેમ તમને આંતરિક શાંતિનો અનુભવ થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે ઊંડી અને ખુલ્લી વાતચીત કરવાથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. આજે તમારો ભાગ્યશાળી રંગ લાલ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે સાંજે 7:30 થી રાત્રે 8:45 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તેથી તમારા મહત્વના કાર્યોનું આયોજન તે મુજબ કરો. તમારી કુંડળીમાં શનિ ગ્રહ લાંબા ગાળાના પ્રયત્નોને પ્રભાવિત કરી રહ્યો હોવાથી તમારી નિષ્ઠા અને સમર્પણને મજબૂત કરવા માટે કોઈ ધાર્મિક ઉપાય અથવા મંત્રનો સહારો લો. આજનો ઉપાય પરિવારના સભ્યો સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, આજે મિથુન રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમે થોડી મૂંઝવણ અનુભવી શકો છો. તમારી અંદર ડોકિયું કરો અને એ જાણવાનો પ્રયત્ન કરો કે તમે તમારા પ્રિયજનો પર વિશ્વાસ કરવામાં કેમ અચકાઈ રહ્યા છો. તમે તમારા પરિવાર અને નજીકના મિત્રો પર પૂરો ભરોસો રાખી શકો છો. તેથી જો તમને તેમના પ્રત્યે શંકા જાગતી હોય તો તેનું કારણ શોધવું જરૂરી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આ કદાચ તમારી પોતાની આંતરિક અસુરક્ષાને કારણે હોઈ શકે છે. પહેલા પોતાની જાત પર વિશ્વાસ કરવાનું શરૂ કરો અને પછી બીજા પર પણ વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો. આજે ગુલાબી રંગના કપડાં પહેરવાનું ટાળજો. તમારા મહત્વના કાર્યો પૂરા કરવા માટે બપોરે 1થી 3 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ રહે છે. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જા તમને સંતુલિત રાખવા માટે વિશેષ સૂચન આપે છે. ઉપાય તરીકે આજે ઘરે પૌષ્ટિક ભોજન બનાવીને ગ્રહણ કરો.